છાંદોગ્ય ઉપનિષદના 7મા અધ્યાયમાં નારદ મુનિ અને ભગવાન સનતકુમાર વચ્ચેનો સંવાદ જ્ઞાનના ઇતિહાસમાં સૌથી તેજસ્વી પ્રકરણોમાંનું એક છે. જ્યારે નારદ મુનિએ કબૂલાત કરી કે તેઓ ચારેય વેદ, ઇતિહાસ, પુરાણ અને તમામ કળાઓ જાણવા છતાં શોક, દુઃખથી મુક્ત નથી, ત્યારે સનતકુમારે તેમને નામથી લઈને પ્રાણ સુધીની યાત્રા કરાવી. પરંતુ જ્ઞાનનો અસલી વળાંક 21માંથી 23મા ખંડ વચ્ચે આવે છે, જ્યાં ચર્ચા માત્ર જાણવાની નથી રહેતી, પણ અનુભવવાની અને સુખના અસલી સ્ત્રોતને પામવાની બને છે. નીચે આ ગૂઢ અને પરમ કલ્યાણકારી વિષય પરનું અત્યંત ઊંડું વિશ્લેષણ છે. ભૂમા અને સુખનું પરમ રહસ્ય. છાંદોગ્ય ઉપનિષદના 7મા અધ્યાયનું અમૃત. 1. પ્રસ્તાવના. વિદ્યાથી અનુભૂતિ તરફનો પ્રવાસ. નારદ મુનિ એવા સાધક છે જેની પાસે માહિતીનો ભંડાર છે, પણ શાંતિનો અભાવ છે. સનતકુમાર તેમને સમજાવે છે કે અત્યાર સુધી તમે જે કંઈ શીખ્યા તે માત્ર નામ શબ્દો છે. સાચું જ્ઞાન તે છે જે તમને સીમિત, અલ્પમાંથી અસીમ ભૂમા તરફ લઈ જાય. આ યાત્રામાં આપણે સ્મૃતિ, આશા અને પ્રાણના રહસ્યો જોયા. હવે આપણે એવા બિંદુ પર છીએ જ્યાં સનતકુમાર સાધકને પ્રશ્ન પૂછે છે, તું જે કંઈ કરે છે તેની પાછળ તારો મૂળભૂત ઉદ્દેશ્ય શું છે? જવાબ એક જ છે, સુખ. 2. ખંડ 21. સુખ, માનવીય ચેતનાનું અદ્રશ્ય એન્જિન. સનતકુમાર કહે છે, યદા વૈ સુખ લભતે થ કરોતિ. જ્યારે મનુષ્યને સુખની પ્રાપ્તિ થાય છે અથવા સુખની સંભાવના દેખાય છે, ત્યારે જ તે કોઈ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. સુખ અને કૃતિનો સંબંધ. આ દુનિયામાં કોઈ પણ મનુષ્ય હેતુ વગર કાર્ય કરતો નથી, અને દરેક હેતુની પાછળ સુખ છુપાયેલું હોય છે. ભૌતિક સ્તર. એક મજૂર તડકામાં પરસેવો પાડે છે કારણ કે તેને બદલામાં મળનારા ધનથી સુખની આશા છે. બૌદ્ધિક સ્તર. એક વૈજ્ઞાનિક રાતોની રાતો જાગીને પ્રયોગ કરે છે કારણ કે સત્યની શોધમાં તેને પરમ સંતોષ, સુખ મળે છે. આધ્યાત્મિક સ્તર. સાધક તપ અને સંયમ કરે છે કારણ કે તેને મુક્તિના સુખની ઝંખના છે. સનતકુમારનો તર્ક એ છે કે સુખ એ માત્ર પરિણામ નથી, પણ તે દરેક ક્રિયાનું કારણ પણ છે. જો મનુષ્યને ખાતરી થઈ જાય કે કોઈ કાર્યના અંતે માત્ર દુઃખ જ છે, તો તે કાર્ય કરવાની તેની શક્તિ, પ્રાણ તરત જ ક્ષીણ થઈ જશે. 3. ખંડ 22. અલ્પની મર્યાદા અને ભ્રમણા. નારદ મુનિ જ્યારે સુખને જાણવાની ઈચ્છા પ્રગટ કરે છે, ત્યારે સનતકુમાર તેમને સાવચેત કરે છે. આપણે જેને સુખ માનીએ છીએ તે વાસ્તવમાં સુખ છે કે માત્ર દુઃખનો અભાવ? અલ્પ, ધ ફાઇનાઇટ એટલે શું? ઉપનિષદમાં અલ્પ એટલે જે સીમિત છે, જેની મર્યાદા છે. જે વસ્તુ આજે છે અને કાલે નથી, તે અલ્પ છે. જે સુખ બીજા કોઈ વ્યક્તિ કે વસ્તુ પર નિર્ભર છે, તે અલ્પ છે. જે સુખ ઇન્દ્રિયો દ્વારા મળે છે, જેમ કે સ્વાદ, સ્પર્શ, તે અલ્પ છે, કારણ કે ઇન્દ્રિયો થાકી જાય છે અને વિષયો બદલાઈ જાય છે. સનતકુમાર એક કઠોર સત્ય કહે છે, નાલ્પે સુખ મસ્તી. અલ્પમાં સાચું સુખ નથી. અલ્પમાં મળતું સુખ એ રણમાં દેખાતા મૃગજળ જેવું છે. તે તરસ છિપાવવાનો ભ્રમ પેદા કરે છે, પણ અંતે તરસ વધારવાનું જ કામ કરે છે. 4. ખંડ 23. ભૂમા, અનંત આનંદની પરિભાષા. જ્યારે નારદ મુનિ પૂછે છે કે તો પછી સાચું સુખ ક્યાં છે, ત્યારે સનતકુમાર તે અમર શબ્દ બોલે છે, યો વૈ ભૂમા તત્સુખ નાલ્પે સુખમસ્તી ભૂમૈવ વિજિજ્ઞાસિતવ્ય ઇતિ. જે ભૂમા, અનંત માઇનસ છે તે જ સુખ છે. અલ્પમાં સુખ નથી, માટે તારે ભૂમાને જ જાણવો જોઈએ. ભૂમાની વિશેષતાઓ. ભૂમા કોઈ વસ્તુ નથી, પણ તે ચેતનાની એક અવસ્થા છે. સનતકુમાર ભૂમાની વ્યાખ્યા 3 રીતે આપે છે. 1. જ્યાં બીજું કંઈ દેખાતું નથી. સામાન્ય અવસ્થામાં આપણને હું અને જગત અલગ દેખાય છે, પણ ભૂમામાં દ્વૈત ઓગળી જાય છે. ત્યાં જોનાર અને દ્રશ્ય એક થઈ જાય છે. 2. જ્યાં બીજું કંઈ સંભળાતું નથી, જ્યાં શબ્દોનો કોલાહલ શાંત થઈ જાય છે અને માત્ર મૌનનો નાદ સંભળાય છે. 3. જ્યાં બીજું કંઈ જાણવા જેવું રહેતું નથી. આ જ્ઞાનની પરાકાષ્ઠા છે. જ્યારે તમે સમુદ્રને જાણી લો છો, ત્યારે તમારે દરેક લહેરને અલગથી જાણવાની જરૂર રહેતી નથી. 5. અલ્પ અને ભૂમા વચ્ચેનો તફાવત. એક ઊંડું વિશ્લેષણ. પરિમાણ. અલ્પ, ધ ફાઇનાઇટ. ભૂમા, ધ ઇન્ફિનિટ. સ્વરૂપ, પરિવર્તનશીલ અને નાશવંત. શાશ્વત અને અવિનાશી. અનુભવ, આ મારું છે અને પેલું તારું છે. દ્વૈત, બધું જ હું છું. અદ્વૈત. પરિણામ, ભય, ઈર્ષ્યા અને અસંતોષ. અભય, પ્રેમ અને પરમ શાંતિ.
નિર્ભરતા, બાહ્ય સંસાધનો પર આધારિત, સ્વતંત્ર અને સ્વયં પ્રકાશિત. ઉદાહરણ: ધન, પદ, સંબંધો, શરીર, આત્મા, પરમાત્મા, શુદ્ધ ચેતના. 6. ભૂમા જ અમૃત છે, ઇમોર્ટલ બ્લિસ. સનતકુમાર સમજાવે છે કે જે કંઈ પણ અલ્પ છે તે મર્ત્ય, નાશવંત છે. તમે ગમે તેટલા મોટા મહેલમાં રહો, પણ એક દિવસ એ મહેલ પણ પડશે અને તમે પણ તે છોડી જશો. જેનો અંત નિશ્ચિત છે તે સુખ કેવી રીતે હોઈ શકે? તેની સામે ભૂમા એ અમૃત છે. જે મનુષ્ય ભૂમાની અવસ્થામાં સ્થિત થાય છે તેના માટે મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય છે, કારણ કે તે સમજી જાય છે કે તે જે સ્વરૂપ છે તેને અગ્નિ બાળી શકતો નથી કે સમય મિટાવી શકતો નથી. 7. જીવનમાં ભૂમાની અનુભૂતિ કેવી રીતે કરવી? નારદ મુનિના મનમાં પ્રશ્ન થાય છે કે આ ભૂમાને પામવા માટે શું સંસાર છોડી દેવો જરૂરી છે? સનતકુમારનું બોધ એ છે કે આ દ્રષ્ટિકોણ બદલવાની વાત છે. 1. આહાર શુદ્ધિ. જ્યારે આપણો આહાર માત્ર ખોરાક નહીં પણ ઇન્દ્રિયો દ્વારા લેવાતા અનુભવો શુદ્ધ હોય ત્યારે સત્વ શુદ્ધિ થાય છે. 2. ચિત્તની એકાગ્રતા. જ્યારે ચિત્ત બહારની અલ્પ વસ્તુઓમાંથી પાછું વળીને અંદરના અનંત આકાશ, હૃદયાકાશમાં સ્થિર થાય છે ત્યારે ભૂમાનો અનુભવ થવા લાગે છે. 3. સ્વપ્રતિષ્ઠા. ભૂમામાં સ્થિત થવું એટલે પોતાની જાતમાં, આત્મામાં મસ્ત રહેવું. જે મનુષ્ય આત્મામાં સુખ શોધે છે તેને બહારના જગતની ઉથલપાથલ વિચલિત કરી શકતી નથી. 8. આધુનિક મનોવિજ્ઞાન અને ભૂમા. આજે વિજ્ઞાન હિડોનિક ટ્રેડમિલની વાત કરે છે. માણસ એક સુખ મેળવે છે, થોડા દિવસમાં ટેવાઈ જાય છે અને ફરી બીજા સુખ પાછળ દોડે છે. આ જ અલ્પનું ચક્ર છે. છાંદોગ્ય ઉપનિષદ હજારો વર્ષ પહેલા કહે છે કે આ ચક્રમાંથી નીકળવાનો એક જ રસ્તો છે: તમારા સુખના સ્ત્રોતને વસ્તુમાંથી હટાવીને ચેતનામાં લઈ જાઓ. 9. ઉપસંહાર. નારદ મુનિનો પ્રકાશ. આ સંવાદના અંતે નારદ મુનિનો શોક ઓગળી જાય છે. તેમને સમજાય છે કે અત્યાર સુધી તેઓ જે વિદ્યાઓ જાણતા હતા તે માત્ર સાધન હતા, સાધ્ય નહોતા. સાધ્ય તો એ ભૂમા છે જે દરેકના હૃદયમાં બિરાજમાન છે. સનતકુમાર નારદ મુનિને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ ગયા. આ જ જ્ઞાનનું અંતિમ લક્ષ્ય છે. જો તમે અલ્પમાં સુખ શોધો છો તો તમે હંમેશા ભિખારી રહેશો, પણ જો તમે ભૂમાને જાણી લો છો તો તમે સમ્રાટ બની જાઓ છો.